देहावसाने इदमेव जाप्य गोविंद नामो धर्माधरेति श्री राधा वरदो पुनीत गोपाल गोवर धननाथ कृष्ण विमला विमला मनमेव देव गोविंद नामो धर्माधरेति वेद सस्मी मधुरा प्रियं सत्यं नितं परमं वदामि आराधयता मधुराक्षराणि गोविंद नामो धर्माधरेति भक्तावनेवा मधुरोदमन्य गोविंद नामो धर्माधरेति गोविंद नामो धर्माधरेति श्री राम जय 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 श्री राम जय गणेश। काले આપણે છેલ્લી કઈ કથા શ્રવણ કરી? શ્રી રાધે। ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભરતજી મહારાજની કથા કરી અને પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે બાપજી, આ સંસારની અંદર આપણે બળે ખરાબ કર્મ કરીએ, સંસારની અંદર આપણે અઢળક પાપ કરીએ અને આ પાપ અને ખરાબ કર્મ કર્યા પછી જો કોઈ જીવ ભક્તિ કરે તો શું પરમાત્મા એ ભક્તિ અપનાવે? તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેતા કે હા, ભલે તમે કદે જેટલા ખરાબ કર્મ થઈ ગયા હોય, પાપ થઈ ગયા હોય, પણ એ બધું કર્યા પછી જો જીવ ભગવાનના શરણની અંદર જાય તો પરમાત્મા તમને અપનાવે તાકી એવું કઈ ઉદાહરણ ખરું, એવું કઈ દ્રષ્ટાંત ખરું? તો કે હા, તો કે કોણ? તો કે અજામિલ। તો કે અજામિલ સાથે હા, તો કે કાને ઉજ્જનગરની અંદર અજામિલ નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો તો બ્રાહ્મણ, પણ એક વખતના સમયે જંગલના માર્ગની અંદર એક સ્ત્રી પુરુષ વેશ્યાગમન કરતા અને આ અજામિલ જોઈ ગયો અને જેની આંખ બગડે એનું મન બગડે, એની જીભ બગડે એનું જીવન બગડે। તમે આંખ દ્વારા જે જોવો એ સીધું તમારા મનની અંદર અસર થાય। જેનું આંખ બગડે એનું મન બગડે અને જેની જીભ બગડે એનું જીવન બગડે। તમારી જીભ સારી હોય, તમે કોઈને મીઠા શબ્દ કહો તો સામેવાળો મીઠા શબ્દ અને તમારું જીવન સારું થાય, અને કોકની ગાળો દીધી તો તમારું જીવન પાછળ બગડે ને। શ્રી રાધે। એ અજામિલની આંખ બગડી, સ્ત્રી અને પુરુષ વૈશ્યાગમન કરતાની અજામિલ તે જોઈ
પોતાના ઘરે એના ધર્મપત્ની અને તેના છોકરાઓ એટલે કે એના પુત્રો બી હતા. પણ તે જંગલના માર્ગની અંદર આ કૃત્ય જોયું એટલે એની આંખ બગડી. એ વેશ્યાને પોતાને ઘેર લઈ આવ્યો અને પોતાની પત્ની અને પુત્રોને ઘરથી બહાર નીકાળી આવ્યા. અને અજામિલ એ વેશ્યાને પોતાની ઘેર લઈ આવ્યો. જે ભગવાનનું ભજન કરતો એ બધું અજામિલ ભૂલી ગયો. બ્રાહ્મણ હતો, બ્રાહ્મણના જે ક્રિયા એ બધું કરવાનું એ બધું અજામિલ ભૂલી ગયો. અને એ વેશ્યાને પોતાની ઘેર લઈ આવ્યો. શ્રી રાધે. વેશ્યાનું પાલન પોષણ કરવા લાગ્યો. પોતાની પત્નીને ઘરની બહાર કાઢી દીધી. અને અત્યારે આ કળિયુગની અંદર મન બગડે અને જીવન બગડવા માટે કેટલા બધા સાધન છે. ટીવી, મોબાઈલ જો સારી રીતે વાપરીએ તો આપણા જીવનનું કલ્યાણ છે. અને જો સારી રીતે ટીવી, મોબાઈલ ના વાપરીએ તો તારના સમયની અંદર આપણે માટે અધોગતિ બી છે ને. જેવી રીતે અજામિલનું જીવન બગડ્યું એવી રીતે આપણું જીવન ટીવી અને મોબાઈલ આવે તો બગડવું ના જોઈએ એની ખાતરી આપણે રાખવાની છે. તો શું થાય? તમે ખાતરી ના રાખો તો શું થાય? તો કે અજામિલ એ વેશ્યાની ખાલી એકમાત્ર એનું મન ભટક્યું. સ્ત્રી પુરુષની વેશ્યાગમન કરતા જોઈ ગયો અને તે વેશ્યાને પોતાની ઘેર લાવ્યો. ખાલી મન બગડી ગયું. એક ઘડીની અંદર શું થઈ જાય એનું ભરણ પોષણ કરવા લાગ્યો. અજામિલના પાપનો ગળો ભરાઈ ગયો અને પાપનો ગળો ફૂટે તો વિનાશ થાય ને. અજામિલના પાપનો ગળો ભરાઈ ગયો. અવાજ આવે છે કમ્પ્લીટ? પાછળ ના પાપનો ગળો ભરાઈ ગયો. અજામિલ ભક્તિ આવે જે ભક્તિ કરતો એ ભક્તિ ભૂલી ગયો. હવે ભગવાનના ભજન અને કીર્તનની અંદર તે વિશ્વાસ કરે નહીં. પહેલે કરતો પણ હવે બધું છોડી દીધું. શાના પ્રતાપે? દુસંગના પ્રતાપે. એક વખતના સમય અજામિલના ગામની અંદર અનેક સંતો પધાર્યા. સંતોને ભૂખ અને તરસ લાગી એટલે ગામની અંદર આયા. અને ગામની અંદર ભાગોળે અનેક પુરુષો બેઠા હતા. એ અનેક પુરુષોને સંતોએ કીધું કે અમારે બ્રહ્મ ભોજન કરવું છે, અમારે જળ ગ્રહણ કરવું છે. આ તમારા ગામની અંદર કોઈ ભગત ખરો? તો કે હા. તો કે કોણ? તો કે પેલો અજામિલ ભગત છે, તમે ત્યાં આગળ જતા રહો. શ્રી રાધે. જો કે અજામિલ ભગવાનની ભક્તિ ભૂલી ગયો હતો. પણ તેને ઈ સંતોએ યાદ જવાનું કીધું કે તમે ત્યાં અજામિલના ઘરે જતા રહો. સંતો અજામિલના ઘેર આયા. તે સમયે અજામિલ ઘરે નહોતો. અજામિલના પત્ની જે વેશ્યાને લઈ આવ્યો એ વેશ્યા ઘરે હતા. સંતોએ કીધું અજામિલ ભગત ઘરે છે. અને પેલી સ્ત્રી વિચારમાં પડી ગઈ કે અમારા ધણીને ભગત કીધો કોઈ તો ભગવાનની ભક્તિ બધું ભૂલી ગયો. હવે તો ભગવાનનું નામ લે તો બી એને ગુસ્સો આવે. એને ભગત કીધો કોઈ. દરવાજો ખોલે તો બહાર સંતો પધાર્યા. તમારા ભાગ્ય અને તમારા પુણ્ય જાગે ને તો પરમ કૃપાળુ પરમાત્માની દયાથી તમારે ઘેર સંતો આવે. હવે તો એ સંતો બી આપણા ગામની અંદર આવતા ઓછા થઈ ગયા. પહેલાના સમયની અંદર સંતો આવે, એમના ચરણની ધૂળ આપણા ગામની અંદર પડે તો આપણા ગામ પવિત્ર થતું હતું. પણ અત્યારે તો એ સંતો બી આવતા બંધ થઈ ગયા. પેલે ગાય માતા બી આપણા ઘેર આવે, અત્યારે તો ગાય બી ઓછા થઈ ગયા છે. ગાય માતા બી આપણા ઘેર આવતા નહીં. અત્યારે સંતો આવે તો આપણે તેમને નસાડીએ છીએ. અત્યારે ગાય માતા આવે,
ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતા બિરાજેલા છે, 33 કરોડ દેવી દેવતા બિરાજેલા છે. અર્થાત એ ગાય માતા આપણા ઘેર આવે તો આપણે એમને પાણી છાંટીએ છીએ અને તેમને નસાડી લઈએ છીએ, પણ તેમનું આપણે અપમાન ના કરવું જોઈએ. સંતો આયાની અજામિલા પત્ની દરવાજો ખોલ્યો અને સંતો એ જે વેશ્યા હતી ને એવું કે ભજન અને કીર્તન ક્યાં તો આવી કથા સાંભળેલી હશે, એટલે સંતોને કીધું કે બોલો શું કામ છે? તાકે અમારે ભોજન કરવું છે. સંતોએ કીધું કે અમારે ભોજન કરવું છે ને ગામના પાદરે આવા વૃદ્ધ પુરુષો બેઠેલા ને એમને કીધું કે આ અજામિલ ભગતને કઈ જતા રહો. અને અજામિલના પત્નીએ કીધું કે મારો ધણી ભગત ભગવાનનો ભગત નથી, એ ભગવાનને માનતો બી નહીં. તમારે ભોજન કરવું કે તો કેવું તમને ભોજન કરાવે. અજામિલના પત્ની સંતોને ભોજન કરાવે અને સંતોને ભોજન કરાવે. ભોજન કરાવતી વખતે કે સંતો તમે જઈ કાગળથી ભોજન કરજો. કે કેમ? તો કે મારા પતિદેવને અજામિલને આવા કોઈક સંતો આવે, આવા કોઈક ભગવાનનું ભજન કાં તો ભગવાનનું નામ લે ને એ મારા પતિદેવને ગમતું. શ્રી રામ